जय श्री कृष्ण, जय सीताराम। केम छो बधा? मजामां ज हशो तो सारू। आज आपणे बनाववाना छीए दहीनी लस्सी, जे देसी रीते बनाववाना छीए। એટલે આપણે આજે બ્લેન્ડરથી પણ નથી બનાવવાના અને ઝેરણીથી પણ નથી બનાવવાના, આપણે આ હેન્ડ સોપરથી બનાવવાના છીએ, જેથી આપણી લસ્સી એકદમ સરસ અને પરફેક્ટ અને અસલ દેશી રીતે બનશે અને બહુ સરસ બનશે। તો સારું, આપણે તેના માટે 1 વાટકી દહીં લઈ લીધી છે અને અડધી વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે। અને જો આ વિડીયો અંત સુધી જ જરૂરથી જોજો, જેથી કરીને તમને લસ્સી બનાવવાની સરળતા પડે। અને સાવ સહેલી અને સિમ્પલ, સાદી અને સિમ્પલ છે અને ટેસ્ટી તો બહુ સરસ છે, એકદમ ટેસ્ટી। આપણે ઘરે જ બનાવવાના છીએ એટલે ટેસ્ટ પણ એકદમ સરસ જ હશે। અને આપણે તેમાં જે એલચી પાવડર નહીં પણ જાયફળનો પાવડર નાખવાના છીએ। તો અત્યારે મેં ખાંડ નાખી દીધી છે અને એમાં થોડુંક અડધી વાટકી જેટલું પાણી પણ નાખીશું। આપણી લસ્સી એકદમ સરસ ઢીલી લિક્વિડ જેવી બને। તો આટલું વાટકી પાણી નાખી દેવાનું અને એને બહુ ફેરવશું પણ નહીં, હાવ છાશ નથી કરી નાખવાની, એને થોડીક જ વાર ફેરવવાની છે। થોડીક મલાઈ નાખવાની છે, આપણે ભૂલી ગયા હતા તો આપણે થોડીક મલાઈ નાખી દઈશું। થોડીક મલાઈ નાખી દઈશું, અડધી ચમચી જેટલી। આપણી લસ્સી બહુ મસ્ત બનશે। એક જાયફળનો પાવડર મેં નાખી દીધો છે, એક જાયફળનો નહીં પણ એક જાયફળનો નાનો એવો ટુકડો લઈને એનો પાવડર પણ નાખી દીધો છે, જેથી આપણી લસ્સી એકદમ સરસ લાગે। દુકાન કરતાં 100% શુદ્ધ અને દેશી રીતે એકદમ ટેસ્ટી એવી આપણી લસ્સી બનાવવાની। આપણી લસ્સી જો બનીને તૈયાર થઈ ગઈ છે। હજી થોડીક વાર આપણે ફેરવીશું એટલે સરસ થઈ જશે, એકદમ મિક્સ બધું। છે ને જો એકદમ સરસ બની ગઈ ને આપણી લસ્સી એકદમ સરસ। તો સારું મિત્રો, આપણી લસ્સી બનીને તૈયાર છે। તો તેમાં 1-2 બદામ અને 1-2 કાજુના ટુકડા કરીને નાખી દીધા છે। તો બનીને તૈયાર છે આપણી લસ્સી। તો જરૂરથી આ રીતે એક વખત બનાવજો, બહુ સરસ લાગશે અને બહુ સરસ ટેસ્ટ આવશે। વળી પાછી દેશી રીતે અને ઘરની જ, બહાર કરતાં બહુ સરસ બને છે ઘરે। તો સારું મિત્રો, આવજો। અને આ વિડીયો જો તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આવજો। જય સીતારામ, જય શ્રી કૃષ્ણ।